तो गाइस पप्पा जो रेतीन सीमेंट लઈને આવી ગયા હતા ફરીથી પત્ર ઉપર ચડી ગયો તો આજે કારણ કે કોક મેણી મેણી વધારવા આ બાજુ હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો કોલેજ આવી ગયો તો મસ્ત પેપર દઈને ઘરે કપડું બદલાઈ નાખે અને હવે બેઠો ખાવા મેં મસ્ત દહીં ને રોટલી મગફળી હે બે ચાર મસ્ત ખાવા ખાઈ લઈએ પછી વ્લોગ ચાલુ કરું આગળનો તો ગાઈસ ખાવા બીજું મસ્ત ખાઈ લીધું અને હવે ખાટલો આપણે ઘરે પહોંચાડવાના કારણ કે અમે જઈ રહ્યા છીએ ખેતરે મસ્ત હા હા શું કે 5 વાગે કોઈ નહીં આ હેડિયમ હું તો ખેતરે તો આવજે રો સાગો આવશે ને તો હા તો ગાઈસ મસ્ત જો ખાટલા આડા કરી નાખે એટલે કૂતરું બીજું અંદર ના આવે મમ્મી મેં ખાટલા લાવીને દીધા હતા ત્યાંથી મસ્ત બંધ કરી નાખે ને પછી આપણે જઈએ ખેતરે હા લોગ તો બડાવવો પડે ને કસા ગયા હતા ખેતર મસ્ત અને હવે આપણે જઈએ ટ્રેન જોવા જો આપણે ખેતરની પાજ આવી ગઈ કયો કાગ ઉઠે નહીં જાતો હું આપણે ખેતરમાં થઈને જ જવાનું હોય મને લાગે થોડું તો આવશે જ લાઇટ પણ ચાલુ કરવા રહીએ ફુવારા ચાલુ કરવા રહે એટલે કાગ પેલો તો બંધ કરી નાખો પેલી સાઈડ જાય ત્યાં કાગે આપણું બેસ્ટ જુઓ આપણામાં આવી ગઈ એક ટ્રેન એટલે થોડી જ છેટી આપણા ખેતરથી ત્યાં એક ભોંગલો પણ પડ્યું હોય જુઓ હોય તે સીધી એમ થઈને આપણા ખેતરમાં આવવાની છે કેટલી મોટી ટ્રેન જુઓ હોય તે દેખાય તમને તો ગાઈસ ફુવારા ચાલુ કરી નાખીએ મસ્ત જુઓ ફુવારા ચાલુ અહીંયા તમને દેખાતા હશે અવાજ આવતો હશે જુઓ અહીંયા ઘઉંમાં પણ કરી નાખીએ અને ત્યાં શું કહેવાય રાયડામાં પણ ચાલુ કરી નાખીએ શિયાળારો પલળવા કોઈ નહીં જાય કહી દીધું મેં તો ફુવાર ન ભરતો તો હરતે કરવા જવું પડે શિયાળારો કોણ જાય સાચી વાત તો પછી અને હાલ તો બેઠો આપણે સાઈડમાં છે ને ખેતર એમને તબેલા પાય ઉપર અને પીતળી ઉપર બેઠો અહીંયા અને આ પાડીએ ને આ પાડી ઓપણી પાડી અને એ ખાલી ગાય દોવા માટે ગાય દોવા નથી આપતી એટલે એને પાય રાખવી પડે એ દોવા માટે એટલે રાખીએ એના પાય જ તો ગાઈસ પપ્પા જુઓ રેતીન સિમેન્ટ લઈને આવી ગયા હતા હવે એને ચાવી શેર નથી કે એની ચાવી આપણે ટ્રેક્ટરની ચાવી આપણે ટ્રેક્ટરની એટલે લઈને જાઉં ટ્રેક્ટર મેળવાનું હોય અંદર મસ્ત પત્ર કર્યા પત્ર અંદર પેલું ટ્રેક્ટર આપણે ટ્રેક્ટરથી મળશે માટે સર તો ગાઈસ હવે આપણે ભીત મળે એટલે ઈટ લાવવી પડશે એટલે ઈટ લેવામાં નીકળી ગયો મસ્ત ટ્રેક્ટર લઈને જુઓ ટ્રેક્ટરને ટોળું લઈને નીકળી ગયો અને માઇક પણ ચાલુ હોય મસ્ત ગીતો બોલતો મસ્ત નીકળી જાઉં ચોપો તો બંધ કરવો પડશે ને એટલે ચોપો મસ્ત બંધ કરીને પછી નાખી જવું ઈટ લેવા
કરી નાખી નીટ કરીને હવે નીકળી ગયો ખેતરે જુઓ નીટ કરી નાખી ટ્રેક્ટર લઈને મસ્ત નીકળી જાઓ ખેતરે તો ગાઈસ ફરીથી પત્ર ઉપર ચડી ગયો તો આજે કારણ કે કોઈક મેળી બોધવાનું આ બાજુ એટલે બસ તો મેળી બોધવા ચડી ગયો ઉપર મહેન્દ્રાને પણ માઇક નોખી દીધું નીચે જવું એટલે તમને બતાવું ચો જરૂર તો નીચે ઉતરી ગયો તો નૃત્ય ભાડો આવી ગયો આપણે શું કરે એ ડફો મેલટું પકડ મેલટું અને જુઓ આ ટ્રેક્ટરને પણ આપણે માઇક નોખી દીધું હોય પેલા નહીં નોખ્યું એ નહીં નોખ્યું અને ઠેસર પણ જુઓ અંદર લાવી દીધી બાઈ મૂળો મસ્ત હવે ખાવું મૂળો તાર ખાવું મૂળો તો ગઈશ તમને મૂળા બતાવું મૂળા મસ્ત ઉગી ગયા છે ખાવા લાયક પણ થઈ ગયા ચૂકો થઈ ગયા મોટા મોટા એક ઉખડીને બતાવું તમને હેર તો જાડું હોય ને તો ઉખડો વાત બરબાદ મેં હાલે આ ભાઈ જુઓ એને મસ્ત જાડો જાડો મૂળા પણ આપણે ઉગી ગયા છે તો લઈ લીધા તો ગાઈસ હવે મોંડું તો નીકળી ગયા મસ્ત ક્રેન દેખવા આપણે ખેતરમાં પણ આવી જશે હવે થોડા દિવસોમાં જો હવે ખેતરમાં પાઇપ દેખાય ને કરે હે ને તો આવી જશે આપણા ખેતરમાં તો નહીં આવે સાગારા ખેતરમાં આવવા રહીએ ગાઈસ ફાઇનલી જો આપણે આવી ગયા પાસે જ કેમેરામાં થોડું દૂર કરાશે પણ અમે તો પાય છે કેમ કે વાઇડ એંગલ કેમેરો ચાલુ છે ક્રેન કેટલી મોટી છે હે ભૂંગળું પણ જુઓ એટલું તો મોટું ભૂંગળું છે શું ખાયેલા પોંદડો પેલી ડુંગળી પોંદડો બસ જુઓ અહીં ભૂંગળા નખાય છે आज को लागे तो पाड़ा करो वो जो भाई भाई पावड़ो जो कर दे बस आटलू घणो हेडो જોઈતી લે પૂડે તારતી તો હલે તો આ કરે પટી જાય આઠે રેડે શું કેવું સની સ્પાર્ક S5 215C 9LC ટેકનોલોજી આ જુઓ કઈ આ પાટો કેટલો મોટો હે એટલો તો જાડો હે 4 લેયર ચાર લેયર ઓ એટલો લો હવે આ પડે તો રૂદા આપણા માથે મરપ હો માથે લાવ ઓટાથી છૂટ્યું ને તો ભોડ્યા ડાયરેક્ટ બોય પડી રહ્યા तो गाइस હવે ખેતરે હતા ને ખેતરથી આવી ગયા હતા ઘરે ને ઘરથી દૂધ ભરાવે ને વરે ઘરે જાન વરે પંકજભાઈ આવ્યા પંકજભાઈ મળી હવે વરે પાછા આવી ગયા ખેતરે મસ્ત ખાવા ખાઈ લઈશું ગરમ ગરમ ઠાઠવાય આ તો કાજી જેવા ઉયે છે મોજા પડી આવી તો ગાઈસ આવી ગયા હતા મસ્ત ખાવા બીજું ખાઈને ઘરે એક્ટિવા લઈને એક્ટિવા ચાર્જિંગમાં મૂકી દીધી અને સચિનનો ચાર્જર તો ઓય જ લટક્યો જુઓ સચિનભાઈ તો હવે કરશે ખેતરે તો ચાર્જર તો ઓય હવા લાવ્યો તો ગોળો જબ કરે ગોળો જબ કરે હવે કોક and this is Ruto. This is the end. Allah, this is the end. End થઈ ગયો હાચોકલી end થઈ ગયું. એ સાગા
ને જોઈ તો શું કરવું હોય? हाँ कम्प्लीट यार तो इस मस्त भाई ચોપડી લાવી હતી આજે તમને ચોપડી બતાવવાની છે આપણી પોલીસ કોન્સ્ટેબલ ની ચોપડી લાવી હતી શું ચાલુ હે પોપટલાલ બંધ કરો આઈફોન તન તો શું કરે તો ગાઈસ ફાઇનલી તમારી સામે રિવીલ કરવા જાઉં છું આપણી પોલીસ કોન્સ્ટેબલ ની ચોપડી જુઓ હશે આપણી ચોપડી અને જાડી દેખાવો જાડી હા જુઓ આટલી જાડી તો ચોપડી છે આટલે બધે પોલીસ બની બા હે આટલે બધે પોલીસ બની અહીં અમાર છે કટે આટલે બધે પોલીસ બની અહીં સફળતાના કોફી જે હોય રેડી અને એની પ્રાઇસ છે 1200 રૂપિયા 699 જુઓ પ્રાઇસ થર્ડ એડિશન 2026 માટેની એ જુઓ 2026 નવા અભ્યાસક્રમ મુજબ એટલે મેં લાવી આ રહ્યા પોલીસ કોન્સ્ટેબલ ચોપડી મસ્ત આટલી જાડી હા આટલી પહોંચવાની એ દાડે 2 પાઠ પૂરા કરવાના પાઠ વાઈ જાય ને બીજું કોઈ તો દે ને લા बस पाठ वाई जी कंप्लीट है तो हाँ है अपनी चौपड़ी पुलिस कांस्टेबल ने आवाज लेवानी है हाँ तो बारी अपनी શું કહેવાય પલંગ એટલે ખાટલો ઢાલનો કહેવાય ને રૂ તો ઢાલે એનો ખાટલો તો રૂતા બસ આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડિયો લાઈક કરી નાખજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ફરીથી મળશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય